મિત્રો આપણે વડતાલ ધામે આપણા સ્વામિનારાયણ ભગવાનના જે હિંડોળા વખણાય છે એ હિંડોળા ઉત્સવ જે અત્યારે હાલ મિત્રો ચાલી રહ્યો છે ત્યાં મિત્રો આપણે હવે આપણા હિંડોળા ઉત્સવના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને અલગ અલગ પ્રકારના આપણા જે સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે એ મૂર્તિ અહીંયા હિંડોળાની અંદર ઝૂલી રહી છે એ મૂર્તિના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે. મિત્રો ખરેખર ખૂબ જ સુંદર આ હિંડોળાના આપણને મિત્રો દર્શન થઈ રહ્યા છે. મિત્રો આપણે આપણા ભોગલુસિંહ અને જે ખ્યાતિદેવીની જે પુત્રી એટલે કે શ્રી જે લક્ષ્મીજી હતા તેમને ઈચ્છા પૂર્તિ પતિ મેળવવા માટે જે બોરડી નીચે તપ કરેલું એ બોરડીના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે. મિત્રો આપણા સ્વામિનારાયણ ભગવાનના શરણે જ્યારે જોબન પગી આવેલા એ જોબન પગી જે શરણે થયેલા એ દ્રશ્ય મિત્રો આપણે હવે અહીંયા જોઈ શકીએ છીએ. અને મિત્રો હવે અહીંયા આપણે આ વડતાલના મંદિર બાંધવા માટે જેને ભૂમિદાન કર્યું હતું એ ભૂમિદાન કરતા ગામના જે પાટીદારો છે એ પાટીદારો સાથે આપણા જ્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા એ દ્રશ્ય આપણને હવે અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યું છે. અને મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણું આ વડતાલનું મંદિર બંધાતું હતું ત્યારે મિત્રો આપણા જે સ્વયંસેવક ભાઈઓ જે સેવા કરતા હતા એ જોઈ અને પ્રેરણાઈ અને આપણા જે ઘનશ્યામ મહારાજ છે આપણા સ્વામિનારાયણ ભગવાન પોતે જાતે 37 સીટો ઉપાડી અને મંદિરના ચોક સુધી લાવેલા એ દ્રશ્ય અહીંયા આપણને દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો હવે આ દ્રશ્યની અંદર જ્યારે વડતાલની અંદર આપણા જે પ્રતિષ્ઠા કરી ત્યારે આપણા સ્વામિનારાયણ ભગવાન જાતે તેમને આ મૂર્તિ પધરાવેલી એ દ્રશ્યમાન હવે અહીંયા થઈ રહ્યું છે. મિત્રો આ દ્રશ્યની અંદર આપણા વડતાલ ધામની અંદર આપણા જે સ્વામિનારાયણ ભગવાને જે આચાર્યોની સ્થાપના કરી હતી એ દ્રશ્ય આપણને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. મિત્રો આ દ્રશ્યની અંદર આપણા વડતાલ ધામની અંદર આપણા સંતો પાસે આપણે જે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખાવી હતી એ દ્રશ્ય આપણને અહીંયા દેખાડવામાં આવ્યું છે. મિત્રો આ દ્રશ્યની અંદર ગોમતીજીના ઘાટે જે વ્રતનામૃત સભા કરી હતી એ દ્રશ્ય આપણને અહીંયા દેખાડવામાં આવી રહ્યું છે. અને મિત્રો આ દ્રશ્યની અંદર આપણા જે નીલકંઠ વર્ણી છે એ આપણા મહાદેવજીને જે પૂજન કરતા હતા એ દ્રશ્ય મિત્રો આપણને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. મિત્રો આ દ્રશ્યની અંદર આપણા વડતાલ ધામની અંદર આપણા શ્રીજી મહારાજ જે વ્રતનામૃતનું જે રસપાન કરાવતા હતા એ રૂપ ચોકીના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે. મિત્રો હવે આ દ્રશ્યની અંદર વડતાલ ધામની અંદર જ્ઞાનબાગમાં આપણા જે શ્રીજી મહારાજ જે દિવ્ય ભવ્ય જે રંગોત્સવ કર્યો હતો એ દ્રશ્ય મિત્રો આપણને આ દ્રશ્યની અંદર દ્રશ્યમાન થઈ રહ્યું છે. મિત્રો આ દ્રશ્યની અંદર આપણા વડતાલ ધામની અંદર જે ધર્મશાળા છે એ ધર્મશાળામાં આપણા સંતોને અહીંયા જે જમતા હતા સંતો એમને જે પીરસતા હતા આપણા શ્રીજી મહારાજ એ દ્રશ્ય આપણને અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યું છે. મિત્રો આ દ્રશ્યની અંદર આપણા હિંડોળાની અંદર ઝૂલતા આપણા રામચંદ્ર ભગવાનનું આ દ્રશ્ય આપણને અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે. અહીંયા આપણા કૃષ્ણ ભગવાન જે હિંડોળે ઝૂલી રહ્યા છે એ દ્રશ્ય આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. આ દ્રશ્યની અંદર આપણા ઘનશ્યામ મહારાજ જે હિંડોળે ઝૂલે છે એવું દ્રશ્ય આપણને અહીંયા દેખાડવામાં આવી રહ્યું છે. તો બોલો ઘનશ્યામ મહારાજની જય.